लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? बाप रे! कौन है ये लोग? कहाँ से आते हैं ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। फोटोग्राफर था ઓળખતો ખોજા ફોટોગ્રાફરને આ જો દેવો ફોટા પાડે તો નેચ અને ભાઈ આ હું એ ડોલ બોધીની અંદર આલુ છે તો કેમ છો? અરે બર્ડ્સમાં શું આવતું હે? એ બર્ડ્સમાં હમ આવે છે કે ના ભાઈ માઇક ટેસ્ટિંગ એક બે तो कैसे हैं आप लोग? તો કેમ છો ભાઈ બધા ભાઈઓ? ભાઈ સ્વાગત છે તમારા બધા લોકોનું આજના એક નવા વિડીયોની અંદર. તો આજે ભાઈ આ મારો એક દોસ્તર મારા ઘરે આવેલો, એ તો ભાઈ અગાડી હેડવા મળ્યો અને બાકી અમે શો જઈએ છીએ તો ભાઈ તમને જતા બતાવીએ છીએ. તો ચલો ભાઈ એક કામથી બહાર નીકળ્યા છીએ તો જલ્દીથી જઈએ. તો ચલો ભાઈ આપણે જે મંદિરમાં આવવાનું હતું એ આવી ગયા છે અહીંયા તો કીધું નતું શમ આવવાના છે. ચલો હાલ આવ્યા છે જાજો પાછળ એક ઉભો આવી જાય કે અંદર આવે તો આ જો ભાઈ બ્રહ્માણી માતાજીનું મંદિર ભાઈ અમારા ગામમાં છે તો આવ્યા છે. તો સૌથી પહેલાં ભાઈ દર્શન કરી લે ભગવાનના છે ને અહીંયા ભાઈ હનુમાન દાદાનું મંદિર છે મસ્ત. તો ભાઈ નવું જ મંદિર બન્યું છે ભાઈ. પહેલાં હતું પણ થોડું જૂનું હતું તો આ નવું હમણાં અમુક કામ પણ કદાચ બાકી હોય, બાકી તો એ બને છે. તો ભાઈ દર્શન કરી લઈએ ત્યાર પછી જવાનું મારું બરાબર. હાલ માંથી પણ તો એ બહુ ટાઈમથી ગાયબ થઈ ગયો હતો. આજે એ ગોમમાં જોવા મળ્યો ને એ આવ્યો છે. તો ચલો ભાઈ હાલ પહેલાં તો દર્શન કરી લઈએ અંદર જઈને બ્રહ્માણી માતાજીના. તાનશ્રી ભાઈ બહુ ખતરનાક તો નહીં પણ બહુ મહત્વનું કામ છે. એ હું કામ છે તો ભાઈ તમે દર્શન કર્યા બાદ તમને કેવું બરાબર ને. તો જોઈ શકો છો ભાઈ અત્યારે હું અંદર આવી ગયો છું. એ બ્રહ્માણી માતાનું મંદિર છે ત્યાં અને ભાઈ અહીંયા ભાઈ પાછળ ભાઈ દર્શન કર્યા ભગવાનના. ત્યારબાદ ભાઈ અહીંયા જો ભાઈ પોણી પર આવેલું અત્યારે ભાઈ તેમાં હુકાઈ ગયું ને ભાઈ છે કૂદી અહીંયા ઉપર સુધી આવી જાય છે. પણ અત્યારે ભાઈ વરસાદ બહુ ટાઈમથી આવ્યો નહીં જેના કારણે ભાઈ પોણી સુકાઈ ગયું. બાકી કાચ કોકોનટ ભાઈ ઉપર હું ચડું ચાન્સ થઈ તમને બતાવું કઈ જગ્યાએ અને હું કહીશ અને હું કયા કામ થઈ ગયા એ બધું તમને ડિટેલમાં પણ સમજાવું છું. ચલો જલ્દીથી ઉપર જઈએ પહેલાં. આ જો ભાઈ બધા વચ્ચે એ ઉતરી ગયા છે. શમ હું કહે જોનું છે એ તો એ શમ આવશે કે હું બધું પણ આ જો ભાઈ અહીંયા જે ઘાસ ઉગેલો છે ભાઈ વચ્ચે બે તો ના વસો વર્ષ ખબર નહીં છે રીતના ઉતર્યો છે. બાકી આ બધું જો અહીંયા બધું જેમ તેમ પડી રહ્યું છે તો આ બધું ભાઈ સરખી રીતના મૂકવાનું છે, સાફ સફાઈ અને સ્વચ્છતા કરવાની છે. ટૂંકમાં તમને સમજાવું છું. બાકી એના માટે ભાઈ વચ્ચે જવું પડે ઉપડવા માટે. તો બે જણા તો જ્યાં છે ને આપણે જઈએ વિડીયો બંધ કર્યા બાદ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? बाप रे! कौन है ये लोग? कहाँ से आते हैं? તો ભાઈ જોઈ શકો છો અત્યારે ભાઈ આ જો પાઇપો ભાઈ અહીંયા પોડી કરી દીધી છે. એમ કે ભાઈ ઉપર બધું ભાઈ ખરાબ થયેલું છે ને અહીંયા એ પાણીથી ભાઈ મસ્ત ધોઈ કાઢવાનું છે, સાફ કરી દેવાનું છે એના માટે. તો ભાઈ આમ પાઇપની લાઈન તો ભાઈ પૂરી ઉપર કરી દીધી છે. આમ થોડી વારમાં ભાઈ કામ ઉપરનું પણ ચાલુ થશે. ના જો ભાઈ નેચર ચાલુ જ છે. આ એક ભાઈ દેખાય હતા એક બે ત્રણ દોસ્ત આવતી નેચર છે. બાકી હું આ ઉપર પાઇપની લાઈન કરી અને થોડી વારમાં ભાઈ ઉપરનું કામ પણ ચાલુ થશે. જો ભાઈ પાણી ચાલુ થઈ ગયું છે. ભાઈ પાણી તો ભાઈ ચાલુ કરાવી દીધું છે. આમ ભાઈ થોડો બધો સામાન મને લાવી ગયા જેનાથી ભાઈ બધું સાફ થઈ શકે. આવા છે ફેરમાં તો બધું સાફ સફાઈ ચાલુ કરી દઈએ બસ. ભાઈ જોઈ શકો છો ભાઈ આપણું કામ બહુ ટાઈમથી ચાલુ હતું ભાઈ. ત્યારબાદ ભાઈ જોઈ શકો છો ભાઈ આટલું એક આ બાજુ બધું જ કામ ખતમ થઈ ગયું છે. તો હજી થોડું એક ભાઈ 20% જ બાકી છે. 80% કામ પતી ગયું. ઉપરનું અહીંયા જેટલું સાફ સફાઈ કરવાની હતી આમ જો આટલાથી ખાલી થોડું બાકી છે આ સાઈડનું. ત્યાર પછી નેચર તો કોમ ચાલુ જ છે તાણનું ને ભાઈ નેચર કોમ ચાલુ છે. જો બીજા 3-4 દોસ્તારો છે ભાઈ નેચર કોમ ચાલુ જ છે. આજે મોટો હોય હરિયો ઊંચો કહીને ફરે છે એક તો. અને આ જો ભાઈ ગોમનો દેવો યાની દેવાંશ ચૌધરીઓ રખતા જાય હો તમે
એ નેચર કોમ ચાલે છે ને એ ભાઈ ઉપરથી ભાઈ પાણીથી બધું સાફ સફાઈ કરી લીધી. તો અમુક થોડું ઘણું બાકી છે એ કામ પતાવી દઈએ ને તાણ છે ભાઈ છેલ્લેથી મળે. તો જો ભાઈ ઉપરથી કોમ પતાવીને ભાઈ ને ચાલે ને તાણ છે આ જો ભાઈ અહીંયા ફોટો પાડવામાં પડે છે ને સર કોમ કરવા જાય ને આ જો બે ફોટો પાડવા ઊભા થઈ ગયા છે ને ફોટોગ્રાફર તો ઓળખો છો ફોટોગ્રાફરને. આ જો દેવો ફોટા પાડે છે તો ને છે. અને ભાઈ આ હું અહીંયા ડોલ બોધીની અંદર આલુ છે એ ડોલ દેખાય છે લે. આ જો આ ડોલ બોધીનું ને ચાલુ છે ને એ ફોટામાં લાગી રહ્યા સ્થાનના. કાઠું કોમ ચાલે તમારું? આઈ લે પતી આટલી જ ચમ હું પડી ના લે ખરેખર કોક બોલતો ખરો બે શબ્દ બોલે. એ દેવા સમજો કે શું કેવું થાય છે? શરમાઈ ગયો? એ આમ તો જો પણ ઉપર તો જો ખાલી. क्या झूले ए वो बोला क्या छिले तानशेरी वीडियो चालू करू थोड़ी शेरी जापो डबल करिए थे बेटा डबल डोल कर दे अरे डबल दोईरी दोईरी बीजी लेता बीजी ई बोल दे. આ જો ભાઈ આવી રીતના ડોલ ભરાઈ નહીં હાલ ને નાખી હતી ને એમાંથી આ જો ને જઈએ એ આમ જો લે હાલું શું લે આ જો એ કૂવો છે અડધો કૂવો ભરેલો છે પાણીનો અને આપણે પાછી ડોલ હાલવાની છે કચરો બધું ને કરવા માટે. ઓહો ભરાઈ લે બ્રહ્માણી માતાજીની પુરાણી વાવ છે. તેની અંદર દિવાળી નિમિત્તે સફાઈ કામકાજ ચાલુ છે. ગામના યુવાન મિત્રો બધા કામે વળગી ગયા છે અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બધા મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી છે અને માતાજીમાં સ્વચ્છતાનું કાર્યક્રમ ચાલુ છે. જલ્દી કરો હું કીધું એટલે ઓમાં આવો તો ખરા પણ થોડા સાઈડમાં દેખો એવા ચપ્પલ દેખો છે ટી શર્ટ આવ્યા ઉભું રહ્યું ટોલના બાજુમાં. ઓવો લગાય લગાય આ જો બે જણા જતા ને ભાઈ ડોલ ભરી ભાઈ ઉપર હાલે છે. આ જો તગાડામાં પડે છે તાનછેરીથી ડોલમાં નાખી તાનછેરી પાછું ઉપર અહીંયાથી ખેંચે તો ઉપર આવે. અત્યારે જો ભાઈ આ સિસ્ટમથી મેળેલું છે જેનાથી ભૂઈ ના જતું રહે અને હજી એક ભાઈ બે ત્યાં જવું છે.
જો પોનીની ટોકી છે જે ઉપરથી તો ગાહી છે. બાકી આપણે ઉપર જે કોમ કરીને આવે ચાલો તમને બતાવું ઉપર જઈને. આ જો ભાઈ પહેલાં અહીંયા એટલો કચરો પડ્યો હતો, અત્યારે એકદમ સાફ કરી દીધું છે ઉપરથી. મેં છે કોમ ચાલુ જ છે. મેં કીધું એટલા ચાલો તમને ઉપર બતાવીને આવું. મારા ચપ્પલથી ખરાબ થતું હતું એટલે ચપ્પલ અહીંયા કાઢ્યો. બાકી તો આ જો ભાઈ અહીંયા પહેલાં તો આવ્યા હતા ને જોયું જ તું છેલ્લો ભાઈ કચરો હતો ભાઈ. શકલો બધો અહીંયા ઉપર બેસે ને આ એંગલ ઉપર બધો બેસતો. આ જો કબૂતર કાગડા એ બધો ખરાબ કરી કાઢ્યું હતું નેચર. બધું આપણે ટનાટન કરી કાઢ્યું ઉપર તો. અને નેચર અમુક દોસ્તારો છે નેચર તો કોમ ચાલુ જ છે તાનું. અને બાકી તો આ જો અહીંયા આ બાજુમાં બેંક છે અહીંયા માતાજીના મંદિરના બાજુમાં જ. અને આ આપણું મંદિર. અને એ ઉપર ભાઈ બહુ ટાઈમથી સફાઈ નથી થતી ને અહીંયા ભાઈ દૂર દૂરથી ભાઈ બાધા લઈને લોકો આવે છે માતાજીની. તો ભાઈ એ લોકો અહીંયા આવું તો ભાઈ આવી સ્વચ્છતા આવી થોડી જરૂરી છે. અને ભાઈ દિવાળી પણ નજીક આવે છે ભાઈ. દિવાળી 2 દિવસ જેવી જ દિવાળી છે. આ ભાઈ સફાઈ કરીએ છીએ ના. આજે તારીખ કેવી હતી 4 થી 20 તારીખ દિવાળી છે. તો મેં કીધું ચલો દિવાળી પણ આવે છે અને બાધા માટે ભાઈ અમુક બહારના લોકો પણ આવું તો થોડી સ્વચ્છતા હોય તો સારું. એના માટે બધી સાફ સફાઈ ચાલુ છે. પ્રોગ્રામ ભાઈ આપણે સવારે 9 વાગ્યાનો ચાલુ છે. અત્યારે ભાઈ બપોરના 12 વાગી જાય. ઘેર ત્યાં 3-4 ફોન આવી ગયા છે ભાઈ ખાવા માટે ઘેર આવે. બાકી તો જોઈએ છે અમે શાનું કોમ પત્તે આપણું છે અને ઘેર જવાના છીએ. તો બાકી હાલ પૂરતું ભાઈ આપણું કામ પતાવ ઉપર ફોકસ કરીએ બરાબર. અને જો આજનો વિડીયો ભાઈ લોબો થતો હશે તો આપણે સીધા મળીશું પાર્ટ 2ની અંદર એક નવો સરપ્રાઈઝ લઈને. કેમ કે ભાઈ હજી સાંજના સમય હજી એક સરપ્રાઈઝ બાકી છે. અમારી જવાના છીએ બહાર 100 જવાના છે તો તમને કહી દઉં પાર્ટ 2ની અંદર. આજનો વિડીયો સારો લાગ્યો હોય તો ભાઈ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મળે સીધા પાર્ટ 2ની અંદર. ત્યાર સુધી બધાને બાય બાય. ફોલો કરી લેના. ખતમ. ટાટા બાય બાય.